હેલો એન્ડ ગુડ આફ્ટરનૂન. આઈ એમ યોર હોસ્ટ જીનસ. ફ્રેન્ડ્સ, કમરના દર્દનો કે પગના દર્દનો ઇલાજ તો પેનકિલરથી થઈ જાય છે, પણ કુકિંગના દર્દનું શું? એવરીડે ફેમિલી મેમ્બર્સ ન્યૂ રેસિપીઝની ડિમાન્ડ કરે એ વાળા દર્દનું શું? એના માટે જ તો તમે અહીંયા અમારી સાથે જોડાઓ છો. આજે પણ આપણે શીખીશું આવી જ ડિફરન્ટ અને યુનિક રેસિપીઝ. લેટ્સ બિગિન અવર ટુડે શો. શ્રી ગીતા કપાસિયા તેલ નોખી અનોખી રસોઈ. ફ્રેન્ડ્સ, કોઈ પણ રેસિપી હોય એને ગુજરાતી ટચ આપવો એ આપણો મૂળભૂત સ્વભાવ છે, અને એટલે જ આજે આપણે આવી જ બે રેસિપી શીખવાના છીએ, જે છે ઇન્ટરનેશનલ રેસિપીઝ, પણ જેને આપ્યો છે ગુજરાતી ટચ. તો ચાલો તેવી જ બે રેસિપી શીખીએ કુકિંગ એક્સપર્ટ હિનાબેન પાસેથી. હિનાબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે વીટીવીના રસોડે. આજે આપણે ઇન્ડો વેસ્ટર્ન ટાઈપની રેસિપી શીખવાના છીએ. કઈ છે તે બે રેસિપીઝ? પહેલી છે બાજરી પાલક રિસોતો છે, અને બીજું પાલક મખાના. ઓકે, બંને રેસિપી યુનિક જ લાગે છે. પહેલી કઈ રેસિપી શીખીશું? પહેલી બાજરી પાલક રિસોતો. તો આપણે બાજરી પાલક રિસોતોના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. હા, એના માટે જોઈશે બાફેલી બાજરી છે, પાલક, લીલી ડુંગળી છે, બેઝિલ્સના પાન છે, 3 કલરના કેપ્સિકમ, ચીલી ફ્લેક્સ, મીઠું, લીલું લસણ છે, આદુ મરચાં લસણની પેસ્ટ છે, ઓલિવ્સ છે, ચીઝ છે, ક્રીમ, બટર અને વ્હાઈટ પેપર. ઓકે, તો શરૂઆત કરીએ. હા, ગેસ ચાલુ કરો. સૌથી પહેલાં આપણે બટર લઈશું. ઓલિવ ઓઇલ બી લઈ શકાય છે. ઓકે, અત્યારે આપણે બટર લઈએ છીએ 2 ચમચી બટર છે. યુઝ્યુઅલી રિસોટો એ બહુ જ ચીઝી હોય છે અને ક્રીમી હોય છે, તો બટર એ મોર પ્રિફરેબલ હશે. અને અત્યારે આપણે બાજરીનો ઉપયોગ કરીએ છીએ તો ઘી બી લઈ શકાય, પણ અત્યારે આપણે થોડો ટેસ્ટ ઇટાલિયન ટેસ્ટ આપીએ છીએ એટલે આપણે બટર લઈએ છીએ. ઓકે, અને ઓલિવ ઓઇલ બી વાપરી શકાય છે. તમને આવો વિચાર કઈ રીતે આવ્યો? યુઝ્યુઅલી રિસોટોની અંદર તો રાઈસ હોય છે, પણ બાજરી એ અનયુઝ્યુઅલ કોમ્બિનેશન કહી શકીએ. હા, એટલે શિયાળો હોય એટલે આપણે બધા રિસોટોમાં હું અલગ અલગ ટ્વિસ્ટ કરતી જ હોઉં છું. તો શિયાળો હોય તો આપણને એવું થાય કે બાજરીનો ઉપયોગ કરીએ, એ થોડી ગરમ પ્રકૃતિની હોય તો બધા વેજીટેબલ્સ સાથે સરસ લાગે, એટલા માટે. બટર થઈ ગયું છે. આપણે એમાં અડધી બાઉલ જેટલું લીલી ડુંગળી નાખીશું. સૂકી ડુંગળી બી નાખી શકાય સિઝન ના હોય ત્યારે, પણ અત્યારે આપણે શિયાળાનું બધું બનાવીએ છીએ તો લીલી ડુંગળીને મેક્ઝિમમ ઉપયોગ કરીએ તો વધારે સારું. લીલું લસણ છે, 2 ટેબલ સ્પૂન નાખી છે આપણે એમાં. ઓકે, બધી વસ્તુને બહુ જ નથી કૂક કરવાનો, આપણે એનો કલર મેન્ટેન રાખવાનો છે, એટલે જસ્ટ થોડીક અરોમા એની કાચી સ્મેલ જતી રહે ત્યાં સુધી. ઓકે, અને જેમ તમે પહેલાં કીધું હતું કે ભાઈ બટર હોય એની અંદર જ તરત નાખી દેવાનું, કલર મેન્ટેન રહે. હા, એમાં આદુ અને મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ છે, 2 ચમચી આપણે નાખીએ છીએ. ઓકે, વધારે તીખું નાખવું હોય તો વધારે બી નાખી શકાય. રિસોતો ઘણી બધી રીતે બની શકે છે, અને ઓરિજિનલી જ્યારે ઇટાલિયન છે એમાં અર્બોરિયો રાઈસ આવે છે, એ રાઈસ અલગ પ્રકારના થોડા આવે છે, એનું યુઝ થઈને બનતું હોય છે. પણ આપણે કોઈ બી રાઈસ આપણે ત્યાં ઇન્ડિયન રાઈસમાં બનતો જ હોય છે, એમાં ટમેટોનો યુઝ કરી શકાય છે, પાલકનો પ્યોરીનો યુઝ કરી શકાય છે. અત્યારે આપણે કટ કરી પાલક વાપરીશું. ઓકે, એટલે ઘણી રીતે બનતો હોય છે. ત્રણ કલરના કેપ્સિકમ છે, એ આપણે નાખીએ છીએ. એ 2 ટેબલ સ્પૂન છે બધાથી, થોડું કલરફુલ અંદર લાગે એટલા માટે. એક ચમચી જેટલી સેલરી છે. ઓકે, એનો ટેસ્ટ બી આમાં બહુ સરસ લાગતો હોય છે. અને સાથે સાથે આપણે પાલકને કટ કરીએ છીએ એ નાખીએ છીએ. પ્યોરી બી કરી શકાય છે, અત્યારે આપણે કટ કરેલી પાલક વાપરીએ છીએ. 1 બાઉલ જેટલી છે. પાલકને બહુ કૂક થતાં બી વાર નથી લાગતી. અને બાજરીને આપણે રાત્રે પલાળી અને પછી એને કૂક કરેલી છે, એટલે આ રેસીપી બનતા 10 મિનિટ જેવી થશે, એથી વધારે નથી થતી. બધું પ્રિપરેશન હોય તો.
અને આમ પણ આવી રેસિપીઝ ઇઝીલી એસેમ્બલ જ કરવાની હોય છે તો બની પણ જાય, હેલ્ધી પણ રહે. હા, અને ઇન્ગ્રેડિયન્ટ્સ જે છે એ હા પ્રમાણે. અને રાતના ટાઈમે આપણે આ ટાઈપની એક મીલ હોય એટલે એક જ વસ્તુ હોય તો બી આપણે ખાઈ શકીએ આની સાથે. લાઇટ પણ રહે, એટલું સ્પાઇસી ના હોય. હા 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 એટલે રાત્રે ડિનરમાં હા, કમ્ફર્ટેબલ આરામથી લઈ શકાય અને બનાવવામાં બી ઇઝી રહે. એના માટે બહુ જ વધારે એફર્ટ નાખવાની આપણે જરૂર નથી પડતી. અને શિયાળામાં જો ગેટ ટુગેધર કે એવું કંઈ પ્લાન કરી રહ્યા હોય ઘરે, હા તો પણ ખૂબ હા, સારો એક ઓપ્શન છે. મેઇન ડિશમાં આપણે એને બનાવી શકીએ આપણે આ બધી વસ્તુઓનો યુઝ કરીને. ક્યાંક ને ક્યાંક બધા વિચારતા હોય કે ભાઈ કયું વેરિએશન લઈ શકીએ. ના, ચોક્કસ. અને આ એવી છે બધાને ભાવે, થોડું ટ્વિસ્ટ છે પણ મોટાઓને બી ભાવે ને આઈ થિંક ચીઝી ને એવી થોડી બનશે એટલે યંગસ્ટર્સને બી ભાવે. બધાને જ ભાવશે. અને અત્યારે બધા થોડા હેલ્થ કોન્શિયસ થયા એટલે થોડું આવું ખાઈ લે છે બધા. એવું નથી કે ભાઈ આવું જ રાઈસ હોય તો જ ભાવે, આવી રીતે બી ભાવે. એનો ટેસ્ટ થોડો મેન્ટેન થયો હોય ને તો. ક્રીમ ચીઝ છે એ 1 ચમચી નાખી છે આપણે. ઓકે. થોડું મીઠું નાખી દઈએ છીએ મસાલાના ભાગનું. અને મેં બાજરી બાફી હતી ત્યારે નાખ્યું હતું મીઠું એમાં. ઓકે, એટલે આપણે આના ભાગનું હા, અને પાલકમાં બી પાલકમાં હોય પણ છે, salt થોડું હોય. હોય એટલે થોડું એ પ્રમાણે નાખવાનું, ટેસ્ટ પ્રમાણે. ચીલી ફ્લેક્સ છે 1/2 ચમચી નાખીએ છીએ. થોડા વ્હાઈટ પેપર છે, પેલા મરી બી નાખી શકાય, ના હોય તો એ નાખીએ, થોડો ટેસ્ટ આવે એટલે. 1/2 બાઉલ જેટલી બાફેલી બાજરી છે એ નાખીએ છીએ આપણે. બાજરીને ઓવરનાઇટ પલાળીને બાફી દીધી છે. હા, આપણે ખીચડો બનાવતા હોય ને એ ટાઈપનું. તમે ઘઉંનું બી બનાવી શકો આવી રીતે, પણ બાજરી સાથે વધારે સારું લાગે છે, પાલક ને બધાનો ટેસ્ટ એટલા માટે. ક્રીમ છે એ નાખીએ છીએ આપણે 2 ટેબલ સ્પૂન જેટલું. કુકિંગ ક્રીમ છે. ઓકે. એટલે આની અંદર એક થિકનેસ આવી જશે, ક્લિયર બની જશે. હા, અને આ રેસીપી લચકા પડતી જ હોય છે. આપણે ખીચડી હોય ને લચકા પડતી એવી જ હોય આ રેસીપી. અને આમાં પાલકનો બી જો તમને વધારે ટેસ્ટ ભાવતો હોય તો થોડી વધારે બી નાખી શકાય. બધું જસ્ટ મિક્સ કરી દેવાનું છે. ઓકે. આમાં આપણે ઇટાલિયન સિઝનિંગનો ઉપયોગ કરવાના? ના, આપણે ઓરેગનો જ નાખીશું અને બેઝિલ્સના પાન નાખીશું. આમાં બીજો ટેસ્ટ નથી હોતો જનરલી. મસાલાનો કોઈ એવો ટેસ્ટ નથી હોતો આની અંદર. થોડું ચીઝી અને ફ્રેશ ના હોય તો તમે ડ્રાય બી નાખી શકો છો. આમાં બેઝિલનો ટેસ્ટ વધારે સારો આવશે. અને ચીલી ફ્લેક્સ આપણે થોડા નાખ્યા છે, એનો ટેસ્ટ આવશે. આમાં બીજા મસાલા હોતા નથી જનરલી. થઈ ગયું છે, આપણે ગેસ બંધ કરી દઈએ છીએ. ઓકે. આ જ વસ્તુ તમે સેમ રાતનો આપણે રાઈસ વધ્યા હોય ને તો બી બાળકોને બનાવીને આપી શકીએ, તો પાલક ને બધું તો એ લોકો ખાઈ શકે. અને આવી રીતે ઇટાલિયન કે મેક્સિકન રેસિપીની અંદર આપણે પાલક આપીએ તો ઇઝીલી એક્સેપ્ટ પણ કરી લે બધા. ચોક્કસ. ઓલિવ્સ છે થોડા અંદર પહેલાં નાખીએ છીએ, બીજા ઉપર થોડા ગાર્નિશિંગમાં નાખીશું. ઓકે. ડીશ તો રેડી છે, આપણે એને સર્વ કરી લઈએ. આપણે એને સીધો બાઉલમાં જ સર્વ કરીએ છીએ. હવે આપણે એને થોડું ગાર્નિશ કરી લઈએ. લીલી ડુંગળી છે, એના પાન થોડા આમ તો ગ્રીન લાગે જ છે, પણ થોડું વધારે ખાઈએ તો ક્રન્ચી આવશે ટેસ્ટ એનો. ઓલિવ્સ છે એ થોડા મૂકી દઈએ છે. ચીલી ફ્લેક્સ છે થોડા. એટલે ચીઝ વગર તો ઇટાલિયન રેસીપી કમ્પ્લીટ થાય જ નહીં. ડેફિનેટલી. ચીઝનો પાવડર આવે છે, પામેઝન ચીઝ, એ બી તમે ભભરાઈ શકો છો, પણ એટલું ઇઝીલી અવેલેબલ હોતો નથી, એટલે આપણે અત્યારે આ જ કરીએ છીએ. એટલે કોઈ બી ચીઝ તમે લઈ શકો છો. કાકડીથી આપણે થોડું ગાર્નિશ કરીશું. તો રેડી છે બાજરી પાલક રિસોતો.
ફ્રેન્ડ્સ, આ બાજરી પાલક રિસોતો તો એકદમ યમી છે. તેની રેસિપી લખાવીશ, પણ તે પહેલાં શ્રી ગીતા કપાસિયા તેલ નોખી અનોખી રસોઈમાં લઈશું એક બ્રેક. વેલકમ બેક ટુ શ્રી ગીતા કપાસિયા તેલ નોખી અનોખી રસોઈ. બ્રેક પહેલાં આપણે શીખ્યા હતા બાજરી પાલક રિસોતો. તેની રેસિપી નોટ કરી લો. બાજરી પાલક રિસોતો બનાવવા માટે જોઈશે બટર 2 ટેબલસ્પૂન, લીલી ડુંગળી અડધો કપ, લીલું લસણ 2 ટેબલસ્પૂન, આદુ મરચા લસણની પેસ્ટ 2 ટેબલસ્પૂન, કેપ્સિકમ 2 ટેબલસ્પૂન, સેલેરી 1 ટેબલસ્પૂન, સમારેલી પાલક 1 બાઉલ, ક્રીમ ચીઝ 1 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ મુજબ, ચીલી ફ્લેક્સ અડધી ટેબલસ્પૂન, વ્હાઇટ પેપર સ્વાદ મુજબ, બાફેલી બાજરી 1 કપ, કુકિંગ ક્રીમ 2 ટેબલસ્પૂન, બેઝિલ 1 ટેબલસ્પૂન, ઓલિવ્સ જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે જોઈશે લીલી ડુંગળીના પાન, ઓલિવ્સ, ચીલી ફ્લેક્સ, ચીઝ અને કાકડી. બાજરી પાલક રિસોતો બનાવવાની રીત. સૌ પ્રથમ એક પેનમાં બટર ગરમ કરી તેમાં લીલી ડુંગળી, લીલું લસણ, આદુ મરચા લસણની પેસ્ટ મિક્સ કરી તેમાં કેપ્સિકમ, સેલેરી, સમારેલી પાલક લઈ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ક્રીમ ચીઝ, મીઠું, ચીલી ફ્લેક્સ, વ્હાઇટ પેપર, બાફેલી બાજરી, કુકિંગ ક્રીમ, બેઝિલ અને ઓલિવ્સ ઉમેરીને સ્ટફિંગ બનાવી બાઉલમાં કાઢી લીલી ડુંગળીના પાન, ઓલિવ્સ, ચીલી ફ્લેક્સ, ચીઝ અને કાકડીથી ગાર્નિશ કરી સર્વ કરો. તો તૈયાર છે બાજરી પાલક રિસોતો. હિનાબેન, પહેલી રેસિપી તો ખૂબ જ યમી હતી, એકદમ સરસ હતી અને ઇનોવેટિવ હતી. હવે બીજી રેસિપી કઈ છે? બીજી આપણે પાલક મખાના બનાવીશું. ઓકે, પાલક મખાના એટલે એકચ્યુઅલી જો મખાનાની વાત કરીએ તો તે શું છે? મખાના એ લોટસના સીડ્સ હોય છે અને જે જનરલી યુપી સાઈડ, કાશ્મીર ને એ સાઈડ વધારે લોકો યુઝ કરતા હોય છે. આપણે ત્યાં ઓછું વાપરે છે, પણ તો બી એકદમ હેલ્ધી છે. એમાં આયર્નનું ને બધું પ્રમાણ સારું હોય છે. ઓકે, તો આપણે તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. હા, એના માટે પાલકની પેસ્ટ છે, મખાના છે રોસ્ટ કરેલા, ક્રીમ છે, લીલી ડુંગળી છે, લીલું લસણ છે, ગરમ મસાલો છે, આદુ મરચાં લસણની પેસ્ટ છે, પનીર, ટમેટાં, જીરું અને મીઠું, તેલ. ઓકે, તો આ રેસિપી આપણે કેટલા લોકોને લગભગ સર્વ કરી શકીશું? 4 જણાને તો આરામથી થઈ જાય. ઓકે, તો શરૂઆત કરીએ. હા, ગેસ ચાલુ કરી. બે થી 3 ચમચી જેટલું તેલ લઈશું. બટર બી લઈ શકો તમે, પાલકની સબ્જી છે એટલે. ઓકે. અત્યારે શિયાળો હોય એટલે મેક્સિમમ આપણે પાલકનો ને બધાનો ઉપયોગ કરીએ. એમાં આયર્ન ને બધું સારું હોય છે, કેલ્શિયમ સારું હોય છે, એટલે બાળકોને હેલ્થ માટે ઘણું સારું. એટલે એમ ન ખાય તો આના પાલકના પરાઠા છે, આવી સબ્જી બનાવી દો તમે કંઈ ને કંઈ. પનીરને એવું થાય કે હેવી થઈ જાય છે, તો આવી રીતે મખાના છે, સોયાબીનનો ઉપયોગ તમે કરી શકો. એની સાથે કોમ્બિનેશનમાં પોટેટોનો યુઝ કરી શકો છો. એવી રીતે અલગ અલગ કોમ્બિનેશન કરીને તમે, પાલક પનીર તો બધાને ભાવતું જ હોય છે, એટલે બસ સેમ સિમિલર જ હોય છે એનો ટેસ્ટ અને બધું. પણ પનીર ક્યારેક હેવી પણ પડતું હોય છે, એટલે એની જગ્યાના ઓપ્શન્સ જો જોવા જઈએ તો મખાના કેન બી ધ ઓપ્શન. હા હા, અને બહાર લેવા જવું પડે કે એવું, પણ ઘરમાં આપણે આવી રીતે મખાના રાખ્યા હોય તો આવી રીતે પ્લસ એને ખાઈ બી શકાય છે મખાનાને. એમને એમ બી તમે રોસ્ટ કરીને ચાટ મસાલો નાખીને તમે ખાઓ તો બી બહુ ફાઇન લાગે છે. ચેવડા કે એવું ઘરમાં બનાવતા હોય એમાં થઈ શકે, એની ખીર બની શકે છે. કારણ કે મમરા જેવા ક્રન્ચી હોય છે. હા, ક્રન્ચી હોય છે, એટલે ઘણી બધી રેસીપી એની ક્રિએટ થતી હોય છે. ઓકે, તેલ ગરમ થઈ ગયું છે. આપણે એમાં જીરું નાખીશું 1 ચમચી. લીલી ડુંગળી નાખીશું આપણે. સૂકી ડુંગળી બી નાખી શકીએ છીએ. મેં અગેન કીધું એમ શિયાળો છે તો જેટલું ગ્રીન વેજીટેબલ્સ લઈએ તો વધારે સારું. આંખો માટે ગ્રીન વેજીટેબલ્સ સૌથી સારા. એમાં વિટામિન એ બહુ સારું હોય છે અને ફાઈબર તો ખરા જ. હેર, સ્કિન બંને વસ્તુઓ માટે ગ્રીન વેજીટેબલ્સ ખૂબ જરૂરી છે. લીલું લસણ છે એ નાખીએ છીએ આપણે 2 થી 3 ટેબલસ્પૂન જેટલું. એમાં વ્હાઇટ પાર્ટ અને બંને લેવાના છે, એકલું ગ્રીન લેવાનું એવું નથી, બંને લેવાના છે, ડુંગળી અને લસણ બંનેમાં. ઓકે, તો જ એનો ટેસ્ટ આવશે. કારણ કે પંજાબી સબ્જી હોય એની અંદર કાંદા અને લસણ બંને ચઢિયાતા હોય છે, એટલે આની અંદર ટેસ્ટ પણ સારો આવશે. આદુ મરચાં અને લસણની પેસ્ટ છે
એ 2 ટેબલ સ્પૂન નાખીશું આપણે. આમાં આપણે લાલ મરચું નથી નાખવાનું એટલે થોડું વધારે રાખીશું તો એનો ટેસ્ટ વધારે સારો આવશે. નહીં તો પાલક એકદમ માઇલ્ડ ટેસ્ટ હોય છે ને. યસ. આ સબ્જી રાઈસ સાથે, રોટી સાથે, બંને સાથે સરસ લાગતી હોય છે. ઓકે. એટલે ઇવન રોટલા સાથે બી સરસ લાગતી હોય છે શિયાળામાં. હા, રોટલા સાથે ચડિયાતા લસણવાળી દરેક સબ્જી ખૂબ જ સરસ લાગે. પાલકની પ્યુરી છે એને મેં બ્લાન્ચ કરી દીધી પાલકને અને પછી બનાવી છે. આપણે 1 બાઉલ જેટલી લઈએ છીએ. એને ઓવરકુક નથી કરવાની તો એનો કલર મેન્ટેન નહીં રહે, થોડો બ્લેક થઈ જશે. અને કુકરમાં બી નથી બાફવાની. એને ખાલી આપણે 1 થી 10 બોલીએ એટલું ઉકળતા પાણીમાં નાખવાની અને તરત એને ઠંડા પાણીમાં કાઢી લેવાની. તો એકદમ એનો ગ્રીન અને કુકિંગ સ્ટોપ થઈ જશે તો એ ગ્રીન ને ગ્રીન જ રહેશે વધારે. યુઝ્યુઅલી બધાને કન્ફ્યુઝન હોય છે કે ભાઈ પાલક પનીરમાં પાલકનો કલર આટલો ગ્રીન કઈ રીતે રહેતો હોય છે. મીઠું નાખીશું આપણે. પાલકમાં તો થોડું હોય જ છે એટલે આપણે એ પ્રમાણે નાખીશું. ટમેટા છે એ નાખી દઈએ છીએ આપણે. ગરમ મસાલો છે અડધી ચમચી નાખીશું, વધારે નથી નાખવાનો, તો કલર એનો બગડી જશે થોડો. તમને ગળ્યું ભાવતું તો 1 ચમચી આમાં ખાંડ બી નાખી શકો છો. હા, જેને પાલકનો એક જે થોડો કડછો ટેસ્ટ હોય એ ન ભાવતો હોય તો. આ સબ્જી થોડી માઇલ્ડ ટેસ્ટની જ હોય છે આમ તો, એટલે બહુ જ સ્પાઇસી નથી હોતી. કુકિંગ ક્રીમ છે આપણે 2 થી 3 ચમચી નાખીશું એમાં. ઓકે. આ ક્રીમ નાખવું જરૂરી છે કે આવી રીતે પણ રો ટેસ્ટ આપવો હોય તો ચાલે? હા, આપી શકાય. એટલે ભાવતું હોય તો તમે એટલે ન નાખવું હોય તો બી ચાલી જાય. ઓકે. પણ આ નાખે તો થોડું ક્રીમી લાગે બસ, બાકી કોઈ નથી ફરક. આમાં બ્લાન્ચ કરેલા વટાણા બી તમે નાખો ને તો બી આ સબ્જી બહુ જ સરસ લાગતી હોય છે. અત્યારે વટાણા સરસ આવતા હોય છે. સરસ ગ્રીન કલર આવી ગયો. હા, લાઇટ ગ્રીન કલર થઈ ગયો. બે મિનિટ થોડું કૂક થવા દઈશું, બધું મિક્સ થઈ જાય. સબ્જી થોડી કૂક થઈ ગઈ છે ને બધો મસાલો ને બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં મખાના નાખીશું. મખાના એન્ડમાં નાખવાના છે એટલે થોડુંક ટેસ્ટ એનો સારો આવે, બહુ સોગી ના થઈ જાય. હા, 1 બાઉલ જેટલા આપણે નાખીએ છીએ. આપણે આવી સબ્જી જો ટિફિનમાં આપવી હોય તો મખાના અલગથી આપીએ તો એ યોગ્ય રહે કે અંદર એને ભળી જવા દેવા જરૂરી? હા, વાંધો નહીં, અંદર થશે પણ એ થોડું એબ્ઝોર્બ કરી લેશે એટલે થોડું લિક્વિડ વધારે રાખવાનું. ઓકે. બાકી વાંધો નથી, એને સોફ્ટ થઈ જશે. ઓકે. અને કોઈને ક્રન્ચી ભાવતું હોય તો તમે કરી શકો છો. ગેસ બંધ કરી દો છે આપણે. થોડું પનીર આપણે અંદર છીણી લઈએ છીએ અને બાકીનું ઉપર કરીશું. 2 ટેબલ સ્પૂન જેટલું. અને અંદર આપણે પનીર, ચીઝ કાંઈ પણ છીણી શકીએ? હા, છીણી શકે, સરસ લાગે, થોડો ટેસ્ટ એનો. સબ્જીને સર્વ કરી લઈએ. મખાના કારણે થોડું એબ્ઝોર્બ થઈ જાય એટલે પહેલેથી થોડું લિક્વિડ આપણે એવી રીતે રાખવાનું કે એબ્ઝોર્બ થાય તો બી એની કન્સિસ્ટન્સી પરફેક્ટ રહે. ઓકે. થોડું પનીરથી આપણે છીણી લઈએ છીએ. આપણે અત્યારે પનીર છીણ્યું છે. પનીરની જગ્યાએ તમે ચીઝ બી છીણી શકો છો, સરસ લાગે ટેસ્ટ. આપણે ડુંગળી છે એનાથી ગાર્નિશ કરીશું. ટમેટું છે. અને આપણે રોટી અથવા રાઈસ સાથે સર્વ કરી શકીએ છીએ. અત્યારે મેં રોટી સાથે સર્વ કરી છે. તો રેડી છે પાલક મખાના.
તો આપણે શીખ્યા પાલક મખાના, તેની રેસીપી લખાવીશ, પણ તે પહેલા શ્રી ગીતા કપાસિયા તેલ નોખી અનોખી રસોઈમાં લઈશું એક બ્રેક. વેલકમ બેક ટુ શ્રી ગીતા કપાસિયા તેલ નોખી અનોખી રસોઈ. આપણે શીખ્યા પાલક મખાના, તેની રેસીપી નોટ કરી લો. પાલક મખાના બનાવવા માટે જોઈશે તેલ 2 થી 3 ટેબલસ્પૂન, જીરું 1 ટેબલસ્પૂન, લીલી ડુંગળી 1 કપ, લીલું લસણ 2 થી 3 ટેબલસ્પૂન, આદુ મરચા લસણની પેસ્ટ 2 ટેબલસ્પૂન, પાલકની પ્યુરી 1 બાઉલ, મીઠું સ્વાદ મુજબ, ટામેટા 50 ગ્રામ, ગરમ મસાલો અડધો ટેબલસ્પૂન, કુકિંગ ક્રીમ 2 થી 3 ટેબલસ્પૂન, મખાના 1 બાઉલ, પનીર 2 ટેબલસ્પૂન, તૈયાર રોટલી. ગાર્નિશિંગ માટે જોઈશે પનીર, ડુંગળી અને ટામેટા. પનીર મખના બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું, લીલી ડુંગળી, લીલું લસણ અને આદુ મરચા લસણની પેસ્ટ ઉમેરી સાંતળી લો. ત્યારબાદ તેમાં પાલકની પ્યુરી, મીઠું, ટામેટા, ગરમ મસાલો અને કુકિંગ ક્રીમ ઉમેરો અને તેને મિક્સ કરો. તેમાં મખાના અને પનીર છીણી સ્ટફિંગ બનાવો. ત્યારબાદ તેને બાઉલમાં લઈ પનીર, ડુંગળી અને ટામેટાથી ગાર્નિશ કરી રોટલી સાથે સર્વ કરો. તો તૈયાર છે પાલક મખાના. હિનાબેન, તમે અમારા રસોડે આવ્યા અને અમને આટલી સરસ બે રેસીપી શીખવી, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. વીટીવી તરફથી આપને આ એક ગિફ્ટ. થેન્ક યુ. બસ તો ફ્રેન્ડ્સ, જો આ જ રીતે તમે પણ અમારા રસોડે આવીને આવી જ યુનિક અને ડિફરન્ટ રેસીપી શીખવવા ઈચ્છતા હોવ તો નોટ કરી લો અમારું સરનામું. નોખી અનોખી રસોઈ, વીટીવી ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલો રોડ, બોડકદેવ, અમદાવાદ. ફોન કરો 9687640653. ફ્રેન્ડ્સ, કિટી પાર્ટીઝમાં ઇમ્પ્રેશન જમાવવા માટે તમે શું ને શું નથી કરતા. ઘરને સજાવો, નવા નવા એલિમેન્ટ્સ ઊભા કરો, પોતે નવા નવા કપડાં પહેરીને તૈયાર થાઓ, પણ આ બધામાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કઈ? ન્યૂ રેસિપીઝ. યસ, આવી જ ન્યૂ રેસિપીઝ સાથે ફરી મળીશ નેક્સ્ટ એપિસોડમાં. ટિલ દેન તમે શીખો, બનાવો અને એક્સપેરિમેન્ટ કરતા રહો.